માતની જય. સીતારામ મહિલા મંડળની બહેનો બીમાર ગાયોની સેવા કરી રહી છે. તો તમે બધા છે ને જાગૃત થાવ અને ગાય બચશે ને તો દેશ બચશે. આપણે ગાયની જરૂર છે. જો આપણે એક એક પરિવાર એક એક ગાય બસાવશું તો આપણો પરિવાર અને આપણી ગાય બસી જશે. આપણે ગાયની જરૂર છે અને ગાયને આપણી જરૂર છે. આપણા સંતાનો ગાયનું દૂધ પી પી અને મોટા થાય છે. તો તમે જે તમારી કમાણી હોય એમાંથી 100-500 ભાગ કાઢી અને ગાય માટે તમે રોજનો 1 રૂપિયો કાઢો. એક રૂપિયો કરશો તો 30 દિવસના 30 રૂપિયા અને 365 દિવસના 365 દિવસ તમે ગૌશાળાની દાન પેટીમાં નાખશો ને તો એક ગાય બસી જશે. તો આપણે ગાય બસાવવા માટે આપણે સુરત શહેરની બધી બહેનો જાગૃત થાવ અને ગાય બસાવો. ગાય આપણા હિન્દુ માટે બહુ મહત્વની છે. જો ગાય બસી જશે તો આપણો ભારત દેશ આખો બસી જશે. ગાય છે ત્યાં સુધી જ આપણે છીએ. જો ગાય નાબૂદ થાય ત્યારે આપણો દેશ નાબૂદ થઈ જાય. તો તેથી થોડું ગાય માટે સમય કરતા હતો, સેવા કરતા હતા અને ગાયનું નિવારણ કરતા હતા. અને ગાય શું છે તે તમને સમજતા હતા. આ ગાય છે એની અંદર 33 કોટી દેવી દેવતાઓ છે. તો 33 કોટી દેવી દેવતાઓને તમારે દર્શન કરવા હોય તો તમારે એક જ ગાયના દર્શન કરી લો. આ ગાયના મુખમાં છે ને 18 આવ્યા છે અને એની બહુ ઉત્તરમાં છે ને સાક્ષાત લક્ષ્મીજી છે. તમારે લક્ષ્મીજી જો ઘરમાં વતવી છે ને તો તમારે જોઈએ તો તમે ગાય રાખશો તો તમારા ઘરની અંદર ગૌમૂત્ર અને સાણ આવશે, નહીતર તો આવશે નહીં. એટલે તમે બધા એક એક ગાયની સેવા કરો. આપણે જો સુરતમાં આવ્યા છે ને બધા બિલ્ડિંગમાં રહેવા મળ્યા છે તો ગાય બાંધવાની જગ્યા તો છે નહીં. એટલે આપણે છે ને ગૌશાળામાં જઈ અને એક એક ગાયની સેવા કરી અને ગાયને બસાવીએ અને ગાય બસાવી